ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ જણાવ્યું કે ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન તારાંકિત પ્રશ્નોની મુદત આપવામાં નથી અને માત્ર એક જ કામ પૂરું કરવા માટે જ આ સત્ર બોલાવવામાં આવ્યું હોઈ શકે તેવું મને લાગે છે। ગુજરાતમાં દિવસ અને દિવસે કરોડો રૂપિયાના ડ્રગ્સોના સમાચારો આવે છે। આ સાથે જ કાયમી શિક્ષકની ભરતીને આંદોલન કરવામાં આવે છે। સરકાર ગુજરાતની જનતાનો અવાજ કેમ દબાવવામાં આવી રહ્યો છે? આજે ગુજરાતમાં એવા કેટલાય પ્રશ્નો સમસ્યાઓ આજે ઊભી છે, છતાંય આ સત્ર દરમિયાન તારાંકિત પ્રશ્નોની મુદત આપવામાં નથી આવી। સાથે સાથે માત્ર કોરમ પૂરું કરવા માટેનું જ આ સત્ર બોલાવ્યું હશે એવું અમને લાગી રહ્યું છે, કેમ કે આજે ગુજરાતમાં તમે જોઈ લો, દિવસે ને દિવસે કરોડો રૂપિયાના ડ્રગ્સોના સમાચારો આવે છે। સાથે સાથે ટેટ ટાટ પાસ ઉમેદવારોના પ્રશ્નો આજે કાયમી શિક્ષકની ભરતીને લઈને છે, વનકર્મીઓ આજે આંદોલન કરી રહ્યા છે। આજે અમે જ્યારે ગાંધીનગરમાં આવ્યા તો અમને તો એવું લાગ્યું કે આખું ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। કેમ સરકાર આટલું બધું ડરે છે? ગુજરાતની જનતાનો અવાજ કેમ દબાવવામાં આવે છે?